વડોદરામાં ઈ બસ સેવાનો વિસ્તાર, વધુ 20 નવી ઈ બસોનું લોકાર્પણ। હવે શહેરમાં કુલ 50 ઈ બસો દોડશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ક્લીન સિટી ગ્રીન સિટીના સંકલ્પ સાથે નાગરિકો માટે ઈ બસ સેવામાં મોટો વધારો કરવામાં આવ્યો છે। પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત શહેરમાં વધુ 20 નવી ઈ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। રાજ્યના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના વરદ હસ્તે આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। અગાઉ પ્રથમ તબક્કામાં 30 બસો શરૂ કરાઈ હતી, જેની સાથે હવે શહેરમાં કુલ 50 ઈ બસો કાર્યરત થઈ છે। ઈ બસોનું પ્રમાણ વધતા વિનાયક લોજિસ્ટિકની 50 સામાન્ય બસો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। આગામી 2 મહિનામાં વધુ 30 થી 50 ઈ બસો ફાળવવામાં આવશે। માત્ર ₹5 થી ₹30ના સસ્તા ભાડામાં ઉપલબ્ધ આ સેવાનો ગત મહિને 2 લાખથી વધુ લોકોએ લાભ લીધો હતો, જેનાથી મનપાને ₹29 લાખથી વધુની આવક થઈ છે। આ પ્રસંગે જાહેરાત કરવામાં આવી હતી કે ટૂંક સમયમાં જ વિદ્યાર્થીઓ, મહિલાઓ અને દિવ્યાંગો માટે કન્સ્ટ્રક્શન પાસ સુવિધા શરૂ કરાશે। આ ઉપરાંત વડોદરા શહેરની 20-25 કિલોમીટર દૂર આવેલા ગ્રામ્ય અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો સુધી પણ આ ઈ બસ સેવા લંબાવવાનું આયોજન છે। આજરોજ જ્યારે 20 નવી ઈ બસોનું લોકાર્પણ સમાવેશક મુસાફરી, જેમાં સીસીટીવી, જીપીએસ ટ્રેકિંગ, પેનિક દંડોમાં વડોદરાની કામગીરી વધુ સુદૃઢ બને છે। અને ભાડા નિર્ધારણ તથા દેખરેખ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે। આજે વડોદરા ખાતે બીજા સ્લોટની ઈ બસનું આજે લોકાર્પણ છે અને ખૂબ મોટી સંખ્યામાં આના લોકો લાભ પણ લઈ રહ્યા છે। લગભગ 2 લાખ જેવા લોકોએ ગયા મહિને પણ લાભ લીધો છે। ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોર્પોરેશનની ટીમને અને આપણા આભાર વ્યક્ત કરીએ છીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિઝનથી કે ગ્રીન સિટી, ક્લીન સિટી, સ્માર્ટ સિટીનો કોન્સેપ્ટ છે, એમાં ઈ બસનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે। ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। 20 ઇલેક્ટ્રિક બસેસનું ઉદ્ઘાટન થયું છે। અગાઉ 30 બસેસનું ઉદ્ઘાટન થઈ ગયું છે અને આવતા 2 મહિના પછી અમે હજી 30 બસેસનું ઉદ્ઘાટન કરવાના છે, જેથી કરીને આપ જોઈ શકો છો કે ફક્ત ₹5 થી ₹30ની લો કોસ્ટમાં ક્લીન મોબિલિટી, ગ્રીન મોબિલિટી અને ઇલેક્ટ્રિક મોબિલિટી અમે સિટીને આપીએ છીએ। બહુ પોઝિટિવ રિસ્પોન્સ આવી છે। લગભગ મહિનામાં જ 29 લાખ પ્લસ અમે ઇન્કમ આવી છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં વધારે ઇન્કમ આવે અને ઇન્કમ બીએમસીને પણ સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય। પણ અમે ખાસ કરીને મહિલાઓ, દિવ્યાંગો, સ્ટુડન્ટ્સ, બાયએન્યુઅલ અને એન્યુઅલ પાસીસથી આ ટિકિટિંગ પ્રક્રિયામાં પણ એક સુવિધા લાવી શકાય એ રપવાની તૈયારી છે। આવનારા દિવસોમાં વડોદરા શહેરથી વડોદરા ગ્રામ્યનું લગભગ 20 થી 25 કિલોમીટર સુધી આ ઉત્તમ સેવા આપવાના છે, જેથી કરીને વડોદરા ગ્રામ્યના લોકોને પણ સુવિધા થાય અને શહેરના લોકો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરવા જાય એમને પણ સુવિધારૂપ થાય, એવા રીતની તૈયારીઓ છે।